કેરળના હરિપાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પ્રચંડ રોડ શો, હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી। કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચારના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અલ્લાપુઝા જિલ્લાના હરિપાદ ખાતે વિશાળ જનમેદની વચ્ચે ભવ્ય પદયાત્રા અને વાહન રેલી યોજી હતી। આ આયોજનમાં હજારોની સંખ્યામાં પક્ષના સમર્થકો ઉમટી પડ્યા હતા, જે પરિવર્તનની લહેરનો સંકેત આપી રહ્યા છે। ગૃહમંત્રીએ ખુલ્લી જીપમાં સવાર થઈ માર્ગની બંને બાજુએ ઉભેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું, જે દર્શાવે છે કે પક્ષ આ વખતે કેરળમાં મજબૂત પકડ જમાવવા માટે સંપૂર્ણ શક્તિ લગાવી રહ્યો છે। આ પ્રવાસના રાજકીય મહત્વનું વિશ્લેષણ કરતા જણાય છે કે અમિત શાહ જેવા દિગ્ગજ નેતાની હાજરીથી સ્થાનિક સ્તરે સંગઠન વધુ સુદૃઢ બન્યું છે। હરિપાદ બેઠક પર ભાજપની રણનીતિ મુખ્યત્વે વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દાઓ પર કેન્દ્રિત રહી છે। રેલી દરમિયાન કાર્યકરો દ્વારા લગાવવામાં આવેલા સૂત્રોચ્ચાર અને કેસરિયા માહોલે વિરોધ પક્ષો માટે પણ ચિંતા ઊભી કરી છે, કારણ કે ગૃહમંત્રીએ અહીંના મતદારોને સીધો સંદેશ આપ્યો છે કે રાજ્યના સર્વાંગી ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્યમાં સમાન વિચારધારા ધરાવતી સરકાર હોવી અનિવાર્ય છે। कोड़ी मार जाओ, कोड़ी कोड़ी भाई 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 करना जय